હવે નક્કી 200 વર્ષનો રેકોર્ડ ગુજરાતની અંદર તૂટી શકે છે। વીજળીના ચમકારા સાથે આગામી કલાકોમાં ભારેથી લઈને ભયંકર વરસાદ ગુજરાતમાં ખાબકતો જોવા મળશે। રાજ્યના વાતાવરણની અંદર કાળા ડિબાંગ વાદળો ગુજરાતની અંદર ઘેરાઈને પોતાનું દબાણ વધારતા જોવા મળ્યા છે, જેના કારણે ગુજરાતના પંથકોમાં ચોતરા કાઢી નાખે તેવા ભયંકર વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે। આગામી કલાકોમાં ગુજરાતની અંદર કયા વિસ્તારોમાં અને ક્યારે કેવો વરસાદ પડશે તે અંગેની માહિતી મેળવશું। સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર પાછલા દિવસોથી મેઘરાજાનું જોર ધીમી ગતિએ ઘટતું જોવા મળ્યું છે। તે ઉપરાંત બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલું હવાનું દબાણ ધીમી ગતિએ ગુજરાત તરફ આગળ વધી રહેલું જોવા મળ્યું છે। એક બાદ એક નવી સિસ્ટમો અત્યારે સર્જાતી જોવા મળી છે, જેના કારણે અરબ સાગર અને બંગાળની ખાડીમાંથી ફૂંકાઈ રહેલા પવનો ગુજરાત સાથે અત્યારે અથડાતા જોવા મળ્યા છે। ઘોર અંધકારની વચ્ચે ગુજરાતના ભિન્ન ભિન્ન અને વિવિધ વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે જળબંબાકાર વરસાદ થતો અત્યારે જોવા મળી રહ્યો છે। સાથે સાથે દરિયાકાંઠાઈ વિસ્તારોમાંથી ગુજરાત તરફ ફૂંકાઈ રહેલા ભેજયુક્ત પવનોના કારણે ગુજરાતની અંદર અત્યારે કાળું ડિબાંગ વાતાવરણ સર્જાયેલું જોવા મળ્યું છે। ગુજરાત રાજ્યમાં છેલ્લા 2 દિવસથી વરસાદનું જોર ઘટેલું જોવા મળ્યું છે, પરંતુ ગુજરાત રાજ્યમાં હજી પણ વાદળો વિખેરવાનું નામ નથી લઈ રહ્યા। ત્યારે હવામાનના નિષ્ણાંત આંબાલાલ પટેલે ગુજરાત રાજ્યમાં વીજળીના ચમકારા સાથે ભયંકર મેઘતાંડવ થવાને લઈને ગુજરાત રાજ્ય ઉપર મોટી આગાહી કરવામાં આવી છે, જેમાં ગુજરાતની અંદર અરબ સાગરમાંથી આવતા તીવ્ર પવનોની ગતિવિધિને જોતા ગુજરાતના વાતાવરણની અંદર વાદળોના ઘેરાવા સાથે 4 ઇંચથી લઈને 7 ઇંચ સુધીના ભયંકર વરસાદની આગાહી ગુજરાત રાજ્ય ઉપર દર્શાવવામાં આવી રહી છે। આગામી 24 કલાકોની અંદર ગુજરાત રાજ્યની અંદર વાતાવરણની અંદર મોટો પલટાવ આવતો જોવા મળશે। પલટાની સાથે આગામી 24 કલાકમાં વીજળીના ચમકારાની સાથે લો પ્રેશરનું તીવ્ર અસર અને ભારે જોર બંગાળની ખાડીમાંથી આગળ વધીને ગુજરાત તરફ આગળ વધીને અત્યારે ગુજરાત ઉપર ધકેલાતું જોવા મળ્યું છે, જેના કારણે ગુજરાત રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ આજથી લઈને આગામી 14 તારીખ સુધીની અંદર ગુજરાતની અંદર વરસાદના નવા રાઉન્ડ અંગે એંધાણો જાહેર કરવામાં આવ્યા છે। નવા રાઉન્ડના પગલે આજે રાજ્યના અનેક પંથકોની અંદર વીજળીના ચમકારાની સાથે ભયંકર મેઘતાંડવની આગાહી દર્શાવવામાં આવી છે। અને અત્યારે વાદળોનું ઝુંડ પણ તમે જોઈ શકો છો કે રાજ્યની અંદર કચ્છના વિસ્તારોમાં આ વાદળોનું ઝુંડ ભારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે। સાથે જ સૌરાષ્ટ્રની અંદર ઉત્તરી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ મેઘરાજાનું ભયંકર દબાણ વધતું જોવા મળ્યું છે, જેના કારણે પવનોની તીવ્રતા સાથે ગુજરાત રાજ્યમાં રીતસરનું આભ ફાટતું જોવા મળવાનું છે। કયા વિસ્તારોમાં આભ ફાટશે તે અંગે હવામાન વિભાગ દ્વારા જે મેપ દ્વારા માહિતી જાહેર કરવામાં આવી છે તેની ઉપર નજર કરી લઈએ। મોસમ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ ભારતીય મોસમ વિભાગ દ્વારા ગુજરાતનો નકશો, ગુજરાતનો મેપ જાહેર કરીને કયા વિસ્તારોમાં આજે કેવો વરસાદ ગુજરાતના વિવિધ ક્ષેત્રોમાં જોવા મળશે જે અંગે વિગતસર માહિતી જાહેર કરવામાં આવી છે, જેમાં ગુજરાતના અમુક વિસ્તારોમાં અતિ ભારેથી લઈને ભયંકર વરસાદ ખાબકવા અંગે તીવ્ર એલર્ટ પણ આપી દેવામાં આવી રહ્યું છે, જેના કારણે અરબ સાગરમાંથી આવતા તીવ્ર પવનો ગુજરાતની અંદર કચ્છના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ટકરાઈને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં અથડાઈને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ભારે પવનોની સાથે આ સાયક્લોનિક સિસ્ટમ અને લો પ્રેશરની તીવ્ર અસરો સાથે ભેજયુક્ત પવનોનો મારો ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં આજે વધતો જોવા મળશે, જેના જોતા
ગુજરાતના 2 વિસ્તારોમાં અતિભારે વરસાદ ખાબકવાને લઈને આજે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં દક્ષિણ ગુજરાતના 2 જિલ્લામાં અતિ ભયંકર વરસાદ ખાબકવા અંગે આજે છૂટાછવાયા સ્થળ ઉપર ભારે વરસાદનું અનુમાન દક્ષિણ ગુજરાતના 2 જિલ્લાઓ માટે જાહેર કરવામાં આવ્યું છે, જેમાં આજની રાત્રિ અને આવતીકાલ દરમિયાન નવસારી અને વલસાડના વિસ્તારોમાં રીતસરનું આભ ફાટતું જોવા મળશે અને પવનની તીવ્રતા સાથે ગાજવીજ સાથે દક્ષિણ ગુજરાતની અંદર નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીના પંથકોમાં વીજળીના ચમકારા સાથે મેઘરાજાનું તાંડવ આગામી કલાકોમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે જોર વધતું જોવા મળશે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓ, મધ્ય ગુજરાતની સાથે દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છના પંથકોની અંદર આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં પાછલા 2 દિવસથી વરસાદી સિસ્ટમનું જોર ઘટેલું જોવા મળ્યું છે, પરંતુ હજી પણ એક બાદ એક નવી સિસ્ટમો અરબ સાગરમાંથી અને બંગાળની ખાડીમાંથી તીવ્ર બનીને ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી છે, જેના કારણે ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર વરસાદ પડવા અંગે નવું અનુમાન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં આગામી કલાકોમાં ગુજરાતના વિવિધ ક્ષેત્રોની અંદર હળવાથી લઈને મધ્યમ અને ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, જેમાં દક્ષિણ ગુજરાતના 2 જિલ્લામાં ભયંકર મેઘતાંડવ થવાને લઈને અત્યારથી યલો એલર્ટ દર્શાવી દેવામાં આવી રહ્યું છે. તો સૌરાષ્ટ્રના વિસ્તારોની જો માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, જામનગર, મોરબીના જિલ્લામાં સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગરના દરિયાકાંઠાનો વિસ્તાર, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટના પંથકોની અંદર મેઘરાજાની ગતિવિધિઓ વધવાના કારણે ચોમાસું તીવ્ર બનવાના કારણે આજે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના આ સંપૂર્ણ વિસ્તારોમાં ભારે પવનો ફૂંકાતા જોવા મળશે. પવનોની તીવ્રતા સાથે ગુજરાત રાજ્યની અંદર ગાજવીજ સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં મેઘતાંડવ વરસતો જોવા મળી શકે છે. ઠેર ઠેર પંથકોની અંદર આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો માટે જાહેર કરવામાં આવી રહી છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ તરફ નજર કરીએ તો નવસારી અને વલસાડના જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકવા અંગે તો આજે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બાકીના પંથકો જેમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગના વિસ્તારોમાં મેઘરાજાનું જોર વધતું જોવા મળશે અને પવનોની તીવ્રતા સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી આગામી કલાકો માટે જાહેર કરી દેવામાં આવી રહી છે. તે ઉપરાંત મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ પવનો તીવ્ર બનતા જોવા મળ્યા છે અને ગરમી અને બફારાના પ્રમાણની સાથે વરાપનો માહોલ પણ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જોવા મળ્યો છે. પરંતુ રાત્રિ દરમિયાન ઘોર અંધકારની વચ્ચે આજે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર અહેમદાબાદ, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગરના વિસ્તારોમાં રીતસરનું આભ ફાટતું જોવા મળી શકે છે. પવનોની તીવ્રતા અને સાયક્લોનિક સિસ્ટમની ભારે અસરોને જોતા મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર આજે અહેમદાબાદના વિસ્તારથી લઈને દાહોદ અને છોટા ઉદેપુરના દરિયાઈ કાંઠાના વિસ્તારો અને બીજી સરહદોવાળા વિસ્તારોની અંદર જોર વધવાના કારણે આજે ગાજવીજ સાથે મેઘમહેર થવાને લઈને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ આગાહી કરવામાં આવી રહી છે. કચ્છના વિસ્તારોમાંથી અત્યારે રાજસ્થાન તરફથી આવી રહેલા પવનો, અરબ સાગરના દરિયામાંથી ફૂંકાતા પવનોના કારણે કચ્છના વિસ્તારોમાં સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનતો જોવા મળ્યો છે અને સિસ્ટમનું જોર વધવાના કારણે કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર આગામી કલાકોમાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે મેઘરાજાની સવારી કચ્છના વિસ્તારોમાં ધબડાટી બોલાવતી જોવા મળશે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓ તરફ માહિતી મેળવીએ તો ઉત્તર ગુજરાતની અંદર રાજસ્થાનના પવનો બનાસકાંઠા, સાબરકાંઠાને અરવલ્લીને સરહદ ઉપર ટકરાઈને ભારે પવનો ફૂંકાઈ રહેલા જોવા મળ્યા છે. સાથે સાથે પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોમાં પણ સિસ્ટમનું દબાણ મજબૂત બનતું જોવા મળ્યું છે, જેના કારણે આજની રાત્રિ દરમિયાન અને આવતીકાલ દરમિયાન ગુજરાતની અંદર ઘાતક પવનો ફૂંકાતા જોવા મળશે અને તોફાની પવનો સાથે રાજ્યના સંપૂર્ણ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદ અને દક્ષિણ ગુજરાતમાં આવતીકાલ દરમિયાન પણ ભારેથી લઈને ભયંકર વરસાદની આગાહી જાહેર કરવામાં આવી રહી છે. આમ ભારતીય હવામાન વિભાગ દ્વારા મેપ જાહેર કરીને ગુજરાતના વિવિધ પંથકોની અંદર ભારે વરસાદ ખાબકવા અંગે
અત્યારે આગાહીની સાથે ભારે વરસાદ પડવાને લઈને એંધાણો જાહેર કરવામાં આવી રહ્યા છે। આમ ગુજરાતના ભિન્ન ભિન્ન પંથકોની અંદર નવી સિસ્ટમો સક્રિય થવાના કારણે અત્યારે કાળા ડિબાંગ વાદળો સાથે શ્રાવણ મહિનાની અંદર પવિત્ર એવું ગણાતો આ શ્રાવણ મહિનાની અંદર જળબંબાકાર વરસાદ ખાબકવા અંગે ગુજરાત રાજ્યના વિવિધ પંથકો માટે નવીને મહત્વની આગાહી જાહેર કરવામાં ગુજરાત માટે આવી રહી છે। આજથી લઈને આગામી 14 તારીખ સુધીના વિસ્તારોની અંદર એટલે કે 14 તારીખ સુધીની અંદર ગુજરાતના વિવિધ પંથકોમાં અરબ સાગરના દરિયામાંથી આવતા તોફાની પવનો ગુજરાત સાથે અથડાતા જોવા મળશે। પવનોની ગતિવિધિના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર તોફાની પવનોની ભારે હલચલ સર્જાતી જોવા મળી શકે છે અને ગુજરાત ઉપર પવન 40 કિલોમીટરથી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી તીવ્ર પવનો આગળ વધીને સૌરાષ્ટ્રની સાથે કચ્છના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર આ પવનો અથડાતા જોવા મળી શકે છે, જેના કારણે ગુજરાતની અંદર વાદળોનો ઘેરાવો યથાવત જોવા મળશે અને વાદળોના ઘેરાવા સાથે વીજળીના ચમકારાની સાથે કડાકા ભડાકા સાથે લો પ્રેશર સિસ્ટમ અને બંગાળની ખાડીમાંથી આગળ વધતી ડીપ ડિપ્રેશનની સિસ્ટમોની અસરોને જોતા ગુજરાતની અંદર ભારેથી લઈને જળબંબાકાર વરસાદ આજે ને આગામી દિવસોમાં ગુજરાતની અંદર જોવા મળી શકે છે, જેવી મહત્વપૂર્ણ આગાહી ગુજરાતના ભિન્ન અને વિવિધ ક્ષેત્રો માટે નવીને મહત્વની આગાહી જાહેર કરી દેવામાં આવી રહી છે।